આજે લાભ પાંચમ છે ને એટલે આવી રીતે લાભ પાંચમનો દિવસ હતો ને એટલે એક મિત્રએ એના મિત્રને ફોન કર્યો એ કે આજે લાભ પાંચમ છે ને તારું વરસ બહુ શુભ રહે ને તું ઉત્તરોત્તર પ્રગતિ કર એવી તમને શુભકામના આવું કહીને ફોન શુભેચ્છા પાઠવતો હતો ને ત્યાં ઓલો મિત્રએ કીધું એ કે ગયા વર્ષે તે મને આ શુભકામના આપી હતી એ કાંઈ ન થયું 5 લાખની ખોટ આવી ઉલટાની આખા વરમાં એ કે એવું તારે કંઈ મને મદદ જ કરવી તો 2-3 લાખ ઉધારના આપને અને વાત એ સાચી ને આવી રીતે કંઈ શુભકામના દેવાથી થોડું વરસ સારું હોઈ જાય એના માટે મહેનત કરવી પડે અને પુરુષાર્થ કરવો પડે અને છતાંય પ્રારબ્ધમાં લખ્યું હોય તો આવ કરવા છતાંય ઘણી વખત ન મળે એવું પણ બને પણ આ તો શુભકામના અને શુભ વિચાર બધા આપલે કરતા હોય ને એનાથી આપણને અંદર એક એમ થાય કે ના આ મને શુભકામના આપી છે તો આપણું વરસ સારું જાય એટલે એવું એક અંદરથી મોટિવેશન મળે એ એક ફાયદો કે જેનાથી એક પોઝિટિવિટી ક્રિએટ થાય આપણી અંદર.